વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય વિજ્ઞાનની અંદર પ્રશ્ન નંબર 3 એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ। આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 3 બ સુધી પ્રશ્ન 2 બ સુધી સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છે। એ વિડીયો તમે ન જોયો હોય તો આપણી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 3 ની અંદર પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરવું એનું સોલ્યુશન કરવાના છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલાક પ્રયોગો આપેલા છે। સૌથી પહેલા છે આપેલ ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરી તપાસવી। તો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ટાર્ચનું પરીક્ષણ એટલે કે આપણે ખાદ્ય પદાર્થમાં આપણે સ્ટાર્ચની હાજરી તપાસવી। તો અહીંયા આપણે સૌથી પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા હેતુ લખીશું કે આપેલ ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરી તપાસવી। વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે આ ખાદ્ય પદાર્થો આપણે લખેલા છે, એમાંથી કોઈ પણ ખાદ્ય પદાર્થનો ટુકડો છે તમે અહીંયા પ્રયોગ માટે લઈ શકો છો, એટલા માટે અહીંયા લખેલા છે। તો આમાંથી આપણે કાચા બટાટા લઈ લઈશું। તો અહીંયાથી આપણો પ્રયોગ છે શરૂ થશે કે આપેલ ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરી તપાસી। સાધન સામગ્રીમાં આપણે લખીશું આપેલ પદાર્થના નમૂના, આયોડિનનું દ્રાવણ, ડ્રોપર, કાચની પ્લેટ। અને આપણે શું લીધું વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાદ્ય પદાર્થો આપેલા છે એમાંથી કાચા બટાટા લીધા, તો અહીંયા આપણે કાચા બટાટા લખી દઈશું। હવે આ પ્રકારની છે એની આકૃતિ છે આપણને જોવા મળશે। અહીંયા કાચા બટાટાનું ચિત્ર પણ આપણને જોવા મળે છે અને વિદ્યાર્થીઓ છે એ પ્રયોગ કરતા જોવા મળે છે। આવી આકૃતિ આવશે। હવે પદ્ધતિમાં આપણે પહેલો મુદ્દો લખીશું કે આપેલ ખાદ્ય પદાર્થોમાંથી એટલે કે આપણે લખીશું કે કાચા બટાકાનો એક નમૂનો થોડી માત્રામાં લો અને તેને કાચની પ્લેટ ઉપર મૂકો। એના પછી બીજો મુદ્દો છે, એમાં આપણે લખીશું કે તેના પર આયોડિનના દ્રાવણના 2-3 ટીપા નાખો। દ્રાવણનો રંગ ભૂરો કાળો થાય છે કે નહીં તે તપાસો। આ રીતે દરેક ખાદ્ય આ રીતે આપણે જે ખાદ્ય પદાર્થ બટાકા તરીકે લીધેલું છે તેમાં આવશે કે આ રીતે બટાકાનું આપણે કસોટી કરો એટલે કે અવલોકન કરો, એવું આપણે લખીશું કે આ રીતે બટાકાનું અવલોકન કરો। પછી આપણે અવલોકનમાં આપણે લખીશું કે બટાકા છે એના પર આયોડિનના દ્રાવણના ટીપા નાખવાથી તે ભૂરા કાળા રંગનું બને છે, એવું આપણે લખી દઈશું। અને નિર્ણયમાં આવશે કે બટાટામાં સ્ટાર્ચ છે, એવું આપણે લખીશું। એના પછી છે પ્રોટીનનું આપણે હવે અવલોકન પ્રોટીન વિશે આપણે લખવાનું છે। બીજા નંબરનો પ્રયોગ છે એમાં। તો પ્રોટીનનું પરીક્ષણ એમાં આપણે લખીશું કે આપેલ ખાદ્ય પદાર્થોમાંથી પ્રોટીનની હાજરી તપાસવી। પછી સાધન સામગ્રીમાં લખીશું કે આપેલ ખાદ્ય પદાર્થના નમૂના, કોપર સલ્ફેટનું દ્રાવણ, કોષ્ટિક સોડાનું દ્રાવણ, કસનળી અને ડ્રોપર। આમાં પણ કોઈ પણ એક ખાદ્ય પદાર્થ છે આપણે લઈ શકીએ છીએ। આ પ્રકારની આકૃતિ છે એની આવશે વિદ્યાર્થી મિત્રો। હવે પદ્ધતિમાં આપણે લખીશું કે આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો। જો નમૂનો ઘન પદાર્થ હોય તો તેને દળીને ભૂકો બનાવો। કસનળીમાં પદાર્થનો થોડો ભૂકો લઈ તેમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવો। ચોથા મુદ્દામાં આપણે લખીશું કે હવે ડ્રોપરની મદદથી કસનળીમાં કોપર સલ્ફેટના દ્રાવણના 2 ટીપા અને કોષ્ટિક સોડાના દ્રાવણના 10 ટીપા નાખો। દ્રાવણને બરાબર હલાવી કસનળીને થોડા સમય માટે રહેવા દો। છઠ્ઠો મુદ્દો, દ્રાવણનો રંગ જાંબલી થાય છે કે નહીં તે જુઓ। આ રીતે દરેક ખાદ્ય પદાર્થની કસોટી કરો। અવલોકનમાં આવશે કે દૂધ, મગફળી, ચણાનો લોટ, રાંધેલી દાળ, બાફેલી ઈંડું વગેરેનો રંગ છે જાંબલી બને છે। નિર્ણયમાં આવશે કે દૂધ, મગફળી, ચણાનો લોટ, રાંધેલી દાળ, બાફેલી ઈંડું વગેરેમાં પ્રોટીન હોય છે। એના પછી છે બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવું, ત્રીજા નંબરનો પ્રયોગ છે। તો એમાં જોઈએ તો સાધન સામગ્રીમાં આવશે બીકર, પાણી, મીઠું, ત્રિપાઈ, તારની જાળી, પછી બર્નર। આકૃતિ છે આપણે આ રીતની આકૃતિ છે આપણે તૈયાર કરીશું। એના પછી પદ્ધતિમાં આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો કે બીકરમાં થોડું પાણી લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બન્સન બર્નર પર મૂકી પાણી ઉકાળો। જ્યારે બધું પાણી વરાળ થઈ ઉડી જાય ત્યારે બીકરમાં કોઈ અવશેષ રહેતો નથી તે જુઓ। હવે બીકરમાં થોડું પાણી લઈ તેમાં મીઠું ઓગાળો। મીઠાનું દ્રાવણ સ્વચ્છ દેખાશે। ચોથો મુદ્દો, મીઠાના દ્રાવણ ભરેલા બીકરને ધીમા તાપે ગરમ કરો। પાંચમો મુદ્દો આવશે કે જ્યારે બીકરમાંથી બધું પાણી બાષ્પીભવન દ્વારા ઉડી જાય ત્યારે બીકરમાં કંઈ અવશેષ વધે છે કે નહીં તે તપાસો। અવલોકનમાં આપણે લખીશું તો એમાં આવશે કે ભાઈ બીકરમાં સફેદ રંગનો અવશેષ છે, આ અવશેષ મીઠું છે। બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવી શકાય છે। એના પછી આગળનો પ્રયોગ છે આપણો ચોથા નંબરનો, એમાં છે દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવું। એમાં સાધન સામગ્રીમાં આપણે લખીશું સ્ટેન્ડ, બૂચ, તારની જાળી, ત્રિપાઈ, બન્સન બર્નર, દરિયાનું પાણી, પછી ગોળાકાર ચંબુ, પછી ઠારક નળી, પછી ફ્લાસ્ક અને પાણી। આટલી વસ્તુ સાધન સામગ્રીમાં આવશે વિદ્યાર્થી મિત્રો। સ્ટેન્ડ, બૂચ, તારની જાળી, ત્રિપાઈ, બન્સન બર્નર, દરિયાનું પાણી, ગોળાકાર ચંબુ, ઠારક નળી, પછી ફ્લાસ્ક અને પાણી। હેતુની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો લખીશું કે દરિયાના પાણીને નિસ્યંદનની ક્રિયા વડે શુદ્ધ પાણી બનાવવું। હવે આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની છે। આકૃતિ આપણે તૈયાર કરવાની રહેશે એની અંદર। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો છે
આની અંદર જે મીઠાનું દ્રાવણ છે એની જગ્યાએ આપણે ખાલી શું લખવાનું છે, દરિયાનું પાણી એટલું લખવાનું છે. ખાલી આ આકૃતિમાં આટલું આપણે ચેન્જ કરવાનું છે. મીઠાનું દ્રાવણ છે એની જગ્યાએ આપણે લખી દેવાનું છે દરિયાનું પાણી. બરાબર, આટલું આપણે ચેન્જ કરી દઈશું. પદ્ધતિમાં આપણે લખીશું કે એક ગોળાકાર ચંબુ લઈ તેમાં અડધે સુધી દરિયાનું પાણી ભરો. ત્રિપાઈ ઉપર તારની જાળી મૂકી તેના પર ચંબુ ગોઠવો. પછી ચંબુ સાથે ઠારક નળી જોડી તેના છેડે ફ્લાસ્ક મૂકો. બાકીના સાધનો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે ગોઠવવાના છે. ચંબુને બૂચથી બંધ કરો. પછી હવે ચંબુ બનસન બર્નર જ્યોતમાં ધીમે તાપે ગરમ કરો. છઠ્ઠું છે ઠારક નળીમાં પાણીનો પ્રવાહ ચાલુ કરો. એના પછી છે કે ચંબુમાંનું પાણી ઉકળી તેની વરાળ બનશે. આ વરાળ ઠારક નળીમાંથી પસાર થતાં ઠંડી પડી પાણીમાં રૂપાંતર પામશે. આપની ફ્લાસ્ક ટીપે ટીપે એકઠું થશે, પાણી એકઠું થશે. અવલોકનમાં આપણે લખીશું કાચના ગોળાકાર ચંબુમાં સફેદ રંગનો પદાર્થ બાકી રહે છે તે ક્ષાર છે. નિર્ણય આવશે કે બાષ્પીભવન અને ઘનીભવન દ્વારા દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવી શકાય છે. એના પછી 5મા નંબરનો પ્રયોગ છે. એમાં છે રેતી અને મીઠાના મિશ્રણના ઘટકો અલગ કરવા. તો સાધન સામગ્રીમાં આપણે લખીશું રેતી અને મીઠાનું મિશ્રણ, પાણી પ્યાલો, 3 બીકર, ઘરની કેટલી ધાતુની પ્લેટ, બરફ, ગેસ સ્ટવ. આકૃતિ છે આપણે આ રીતે આપણે તૈયાર કરી દઈશું આકૃતિ. એના પછી હવે જે પદ્ધતિ છે એમાં આપણે લખીશું. તો પહેલો મુદ્દો લખીશું પદ્ધતિની અંદર કે રેતી અને મીઠાના મિશ્રણને બીકરમાં લઈ તેમાં થોડું પાણી ઉમેરો. બીજો મુદ્દો, બીકરને થોડો સમય બાજુ પર રહેવા દો. આથી રેતી બીકરના તળિયે જમા થશે અને મીઠું પાણીમાં દ્રાવ્ય થશે. ત્રીજો મુદ્દો આવશે, બીકરને ધીમેથી કાળજીપૂર્વક નમાવી સ્વચ્છ પાણીને પ્યાલામાં એકઠું કરો. બીકરમાં ભીની રેતી બાકી રહેશે. ચોથું, નિતારેલા પાણીને ફિલ્ટર પેપર અને ગળણીની મદદથી બીકરમાં ગાળી લો. 5મો મુદ્દો આવશે, ગાળેલા પાણીમાં મીઠું દ્રાવ્ય સ્વરૂપે હશે તેમાંથી મીઠું અને પાણી અલગ કરવાના રહેશે. 6મો મુદ્દો, ગાળેલા પ્રવાહીને કેટલીમાં નાખી તેનું ઢાંકણ બંધ કરો. 7મો મુદ્દો આવશે, કેટલીને ગરમ કરો તો એમાંના પ્રવાહીને ઉકળવા દો. 8મું, ધાતુની પ્લેટમાં થોડો બરફ લો. પ્લેટને બરફ સહિત કેટલીના નાળચાથી સહેજ ઉપર પકડી રાખો. આથી કેટલીમાંથી બહાર નીકળતી વરાળ ઠંડી પડી પાણી બનશે. આ પાણીને બીકરમાં એકઠું કરો અને તેનો સ્વાદ ચાખો. બધું જ કેટલીનું પાણી બાષ્પીભવન થઈ ઉડી જાય છે ત્યારે કેટલીમાં શું બાકી બચે છે? તો અવલોકનમાં આવશે કેટલીમાં મીઠું બાકી રહે છે. અને બીજું અવલોકન કે બરફવાળી પ્લેટની નીચે મૂકેલા બીકરમાં સ્વાદ રહિત શુદ્ધ પાણી મળે છે. નિર્ણય આવશે કે નિતારણ, ગાળન, બાષ્પીભવન અને ઘનીભવનની ક્રિયાઓ દ્વારા રેતી અને મીઠાના મિશ્રણમાંથી ઘટકો અલગ કરી શકાય છે. 6 નંબરનો પ્રયોગ છે. એમાં છે વનસ્પતિ મૂળ દ્વારા જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું દ્રાવણનું શોષણ કરે છે તે દર્શાવતો પ્રયોગ વર્ણવો. હેતુમાં આપણે લખીશું વનસ્પતિ મૂળ દ્વારા જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું શોષણ કરે છે તે દર્શાવવું. સાધનો, સફેદ ફૂલવાળો મૂળ સહિતનો કુમળો છોડ, બીકર. પદાર્થોમાં લખીશું લાલ શાહીન પાણી. આકૃતિ છે આપણે આ રીતે તૈયાર કરીશું વિદ્યાર્થી મિત્રો. એની આકૃતિ તમે જોઈ શકો છો. એના પછી પદ્ધતિ છે એમાં આપણે લખીશું પદ્ધતિની અંદર. તો પહેલો મુદ્દો લખીશું કે સફેદ ફૂલ આવતા હોય તેવા મૂળ સહિતનો કુમળો બારમાસીનો છોડ લો. મૂળને ચોટેલી માટી પાણી વડે ધોઈ નાખો. એક બીકરમાં પાણી લઈને તેમાં લાલ શાહીના થોડા ટીપાં ઉમેરી પાણી રંગીન બનાવો. હવે આ બીકરમાં મૂળ ડૂબેલા રહે તેમ તે છોડને મૂકો. બીજા દિવસે છોડમાં થયેલા ફેરફાર નોંધો. અવલોકન, છોડના પ્રકાંડ પરનું અને ફૂલ લાલ રંગના જોવા મળે છે. નિર્ણય, વનસ્પતિ મૂળ દ્વારા જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું દ્રાવણનું શોષણ કરે છે. વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે લખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આગળના પ્રયોગો જે 7 થી 12 છે એ વિદ્યાર્થી મિત્રો આગળની વિડીયોમાં આપણે એની સમજૂતી આપીશું.